નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લાની સાવલી એપીએમસીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા આજે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. ચૂંટણીની પ્રક્રિયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સાવલી એપીએમસીની શાસન ધુરા સંભાળવા માટે આજે વહીવટી અને રાજકીય હલચલ તેજ બની હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરાયેલા નામોનું મેન્ડેટ લઈને ભાજપના જિલ્લા મહામંત્રી સહિતના સ્થાનિક આગેવાનો એપીએમસી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. પક્ષના મેન્ડેટ અનુસાર જ બંને મહત્વના પદો માટે નામોની સત્તાવાર દરખાસ્ત મૂકવામાં આવી હતી. જે બાદ ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારની ટીમ દ્વારા ફોર્મની ચકાસણી સહિતની જરૂરી કાયદાકીય વિધિઓ આટોપવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયાના અંતે સાવલી એપીએમસીના પ્રમુખ પદ માટે કમલેશ મુરજીભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે ભગવાનસિંહ રાયજીભાઈ જાદવના નામો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. અન્ય કોઈ ઉમેદવારી પત્ર ન આવતા ચૂંટણી અધિકારી દ્વારા બંનેને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરાયા હતા. આજરોજ એપીએમસી સાવલીમાં ચેરમેન શ્રીની બીજી ટર્મની ચૂંટણી માટે પટેલ કમલેશભાઈ મુરજીભાઈ તરફથી એકમાત્ર દરખાસ્ત આવેલ હોય તો તેઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.